બે બે સગન આયા આપણે. એ હા બેઠા. તું ન્યા હું કરતો? ને ઓલો ગારો ને એવું ન થાય ને એ બધું જોતો હોય આપણે ઓલું શેડ બનાવવાનું છે ને એટલે કે પાયા ગળો વાળાને ગોતવો પડશે. ના ધ્યાનમાં હે કોઈ? હા એક ઓલો મગર છે ઈ પાયા ગાળે છે. હા તો એને લે બોલાવી ફોન કરી દઉં. હા કરી દો હાલો. હાલો મગન, અહીંયા પાયા ગાળવાની છે એટલે કેદી આવી? કાલ કે આજ આવી જાય ને? અમેઝિંગ. લે મૂકું. લે આ તો સગન દાદાનો ફોન આવ્યો. હા સગન દાદા, હું અહીંયા પાયા ગાળવાના છે. આ વાંધો નહીં, લ્યો ને આવું હાલો. લે તું મગન અહીંયા આવ્યો બે બે. જો બેઠો. તારું જ કામ હતું. હા બોલો ને મોહન દાદા. આપણે પાયા ગાળવાનું છે એટલે પાયા ગાળવાને કઈ વાંધો નથી ને? ના ના, ઈ તો ઓલા સગને કીધું છે. હા ઠીક લે. હાલ તો દેખાડ દઉં તને. હાલ. હા. જો મગન આપણે પાયા અહીંથી ગાળવાનું છે. અમે અહીંયા છ પાયા ગાળવાનું છે. કેજી શરૂઆત કરું બોલો. આજ દિન એક તો વધુ આવે. હા વાંધો નહીં હાલો. કેથી ગાળવાનું ચાલુ કરી? સામેથી કરી. હા તો હમેથી કરીશું. વરસાદ તો આવે છે એટલે અત્યારે ઘડીક બેહી. હાલો, હાલો. હાલો. હા જો સગન દાદા, તો આપણે છે કે નહીં, આપણે શેડ બનાવી કે નહીં, 6 તેની પાયા ગાળવાનું કીધું હતા ને. હા, અને આપણે શેડ ઊભો કરવાનો છે, બરોબર? એ તો કોન્ટ્રાક્ટરને હું મારા ધ્યાનમાં છે એ ફોન કરી દઈશ અને શેડ આપણે પતરા ને એવું લઈ નાખશું, ઈંગલું ને એવું. વાંધો નહીં ને? એ તમે કરી નાખજો બધું. વાંધો નહીં. ઈ તો કાયમાં લઈ આવશું. હા હા, અને જો આજમાં બધા ગાળી નાખવાના છે, બરોબર? ગાળી નાખશું. ઓકે હા હાલો હાલો. જો હમે જ ગાળવાનું છે મગન. હા હા હમે ને. હા હાલો હાલો હાલો. હું મારી રીતે ગાળ નાખીશ સગન દાદા, અને હવે તેની જાવ. હું જાઉં. જો સગન દાદા કઈ જાશે તો ઓલા પર ખાડો ગાળવાનો છે. હાલ તો હારું ખાડો ગાળ નાખો હાલ. જો હાલ તો સગન દાદા કઈ જા તો જો તારે ખાડો ગાળવાનો છે. જો ખાડો ગાળીને ભાગી દીધો છે. ચાલો સગન દાદાને કહી આવું. સગન દાદા જો અમે બધા ખાડા ગાળ નાખ્યા છે. રેડી ને? રેડી. હાલો કોન્ટ્રાક્ટરને કહી દેવું ને? કહી દો. દાદા કઈ જાશે તો કોન્ટ્રાક્ટરને ફોન કરી દેજે. તો આવ્યો ફોન કરી દો. હાલો કોન્ટ્રાક્ટર, આપણે અહીંયા બધે ખાડા ને એવું કરવા ઓલા કરેલ છે તેને આપણે બીમ ઉભા કરીને શેડ બનાવવાનો છે. એ માટે તમે જોઈ લેજો ને. આવો છો ને એ સારું હાલો. હા મગન દાદા, હા ત્યાં બીમ ને એવું ઊભું કરવાનું છે. એ સારું હાલો હાલો. મારા માણસો આવશે, હું આવું છું હાલો. એ સારું હાલો. આ ઓલો કોન્ટ્રાક્ટર હાલ્યો આવે છે. આ ઓલો કોન્ટ્રાક્ટર આવ્યો છે એટલે હાલ્યા હાવ હાવ કેટલી રાહ જોઈ તારી. હાલ હાલ. એ મગન દાદા આવું શું લાવે તમે થોડીક શાંતિ રાખતો. આ ગાડીમાં આવવાનો વાર તો લાગે કે નહીં? જો કોન્ટ્રાક્ટર ઓલા પર આ બધે ઓલા બીમ ઊભા કરવાના છે, બરોબર? તું ઓલા બીમ ને ઊભા કરી નાખજે. હવે તો હું જાઉં હો. સારું હાલ. ઓલા મગન દાદા કઈ ગયા છે પાણી ઊભું કરવાનું સારી તો મારા માણસોને કહી દઉં. સારું હાલ તો હાલ. તો હાલ તો ઓલા કોન્ટ્રાક્ટર ઓલા બધા ફોન કરી દો. કોન્ટ્રાક્ટરને કહી દીધો. હવે ઈંગલું વાળાને કહી દઉં. હા આપણે ત્યાં 20 ઈંગલું નીકળાઈ દેજો આપણે ને પતરા, બરોબર? સારું હાલો તો નીકળો. જો ઈંગલું તો આવી ગઈ છે. હા હા તમારું ઈંગલું બોલી ગઈ છે ને આવી ગઈ છે. જો હજી ઈંગલું આવી ગઈ. જોઈ શકો. હા હવે બીજી નહીં જરૂર પડે ને. એ સારું હાલો. મગન દાદા નહીં મગન દાદા હજુ એટલી ઈંગલું થઈ રહે. જોઈ શકો છો હવે થઈ રહે મગન દાદા. જો આ બધું છે કે નહીં એ ત્યાં જે ઓલી બાકી છે ને અહીંયા ઉપર મકાન બનાવવાનું ચાલુ છે અને ઉપર બનાવ્યા છે. હાલ તો તમને ત્યાં કોન્ટ્રાક્ટર આટો મરાવી દો. હાલો જો અહીંયા બધે કરવાનું છે. ઓકે કોન્ટ્રાક્ટર જો જો કોન્ટ્રાક્ટર અહીંયા બધે પતરા નાખવાના છે. તમારી ધ્યાનમાં કોઈ બારીઓ નાખવાનો તો અહીંયા 1-2 બારીઓ નાખવાની છે. ઓકે અને જો અહીંયા બધે પતરા નાખવાના છે, બરોબર ને? સામે નાખવાનું છે. હાલો તો ન્યાય દેખાડી દો. અહીંયા બધે એને કરવાનું છે, બરોબર? ન્યાય પતરા નાખવાનું છે. સેન્ટિંગ વાળા આવીને ઓલું કરી જાય એટલે બરોબર. હાલો જો અહીંયા બધે કરવાનું છે, બરોબર? અહીંયા બધે નાખવાનું છે ને એવું બધું કરવાનું છે. ઓકે રેડી, બરોબર? અહીંયા બધે નાખવાનું છે ને એ બધું થઈ જાય ને હેઠે કામ રેડી થઈ જાય. ઓકે મગન દાદા, બરોબર?
એ હારું હાલો હાલો ઈંગલું તો તમારી આવી ગઈ છે હજુ પતરા નથી આવ્યા ઈ કેદી આવશે ઈ તો મને કયો હાલો ખબર એ હાલો હાલો તો હાલો મોહન દાદાને ફોન કરી દઉં હાલો મોહન દાદા હે આ બધું રેડી થઈ ગયું છે આ તમારું બની જાહે હજી ઈંગલું આવી ગઈ છે ને પતરા બાકી છે એ બધું થઈ જાય ને પૈસા તમે આપી દીધા છે હાલો એ બધું રેડી થઈ ગયું છે બને એટલી વાર છે તમારી ઓકે બરોબર હાલો રેડી આ તો લે મગનનો ફોન લે ઉપાડો હા મગન હા ઈંગલો આવી ગઈ છે દિનને ઉભો રહેજો ને ઠીક હા પતરા કઈ આવશે પતરા ફોન કર્યો એક બે ત્રણ દીમાં આવી જાય પૈસાનો કઈ વાંધો નથી ને તો કેજે 10 મિનિટ લે મૂકું